કિશોર કાકા હવે ખાલી તમારા જ નહીં આખા દેશના ફેવરિટ બની ગયા છે. ગોલ્ડ જીતી ગયા છે ગોલ્ડ. રેડિયો સિટી જોક સ્ટુડિયોના કિશોર કાકા એટલે ACEF ગ્લોબલ કસ્ટમર એન્ગેજમેન્ટ ફોરમ એન્ડ અવોર્ડ્સ 2022 માં આરજે ઓફ ધ યર. રેડિયો સિટી નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કિશોર કાકા બેઠા છે. કાકા હું છે નવરાત્રી આવી, કાકા પાસ લઈ લીધા? જો એક તો મને ગરબા કરતા આવડતા નહીં અને કરું તો બીજા દિવસે ગોટલા ચડી જાય છે, અને ત્રીજું એ કે પાસ બહુ મોંઘા છે યાર. તો તમે તો કરોડપતિ માણસ છો, તમારું શું ટેન્શન? કોણે કીધું લા? તું મારા બેંકમાં જો ATM ની બહાર એક પગ પર ઊભો રહું છું, એક પગ પર કેમ? બેલેન્સ ચેક કરવાલા. આ રીતે એકાઉન્ટનું બેલેન્સ ચેક થાય? એકાઉન્ટનું નહીં, મારું એકાઉન્ટમાં તો નથી જ, ખબર જ છે. શું યાર, તમે તો મારામાં એક પણ કરોડપતિના લક્ષણ દેખાયા તને? કરોડપતિના લક્ષણ એટલે કેવા હોય? ઘણા હોય, પણ ઉદાહરણ તરીકે જોજે, એ લોકો સાયકલ ગિયર વાળી વાપરે અને ગાડી ગિયર વગરની વાપરે. અને આપણી પાસે આ બંનેનું કશું જ નહીં, અને આપણી પાસે આ બંનેમાંથી કશું નહીં. કઈ નહીં, હું જોઉં છું, તમારું કંઈક સેટ કરાવીશ. બીજું શું, ઉત્સાહ તો છે ને? હોય જ ને. વરસાદની આગાહી હતી, પણ 2-3 દિવસથી આ તડકો નીકળ્યો છે, એમાં ખેલૈયાઓમાં જે આનંદ છે, આહાહા. બસ તો નહીં જ પડે, નહીં જ પડે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Only on રેડિયો સિટી વેલકમ બેક. તે હું કહું છું, હા લા રેડિયો સિટીમાં ડોક્ટર આવ્યા છે, હા, એટલે કોઈ આરજે બીમાર પડ્યું? એવું નથી, આયુર્વેદિક ડોક્ટર છે. કેમ? એટલે લેક્ચર ગોઠવ્યું છે એમનું, એવું કે ભાઈ ખાવા પીવામાં શું ધ્યાન રાખવું, સિઝન ચેન્જ થાય ને ખાસ. હા હા હા. અને ખાસ તો એ કે એવા કયા ખાદ્ય પદાર્થો છે કે જે બે ભેગા કરીને ખાઓ ને તો એની આડઅસર આખી જિંદગી રહે. અચ્છા, દૂધ માછલી કે દૂધ દહીં, દૂધ લીંબુ. ગોળ ધાણાલા, ગોળ ધાણા, હે આ બે ભેગા કરીને ખાઓ, એની આડઅસર આખી જિંદગી રહે. યાર, ઉભા રહે ને, હું મળીને આવું એમને. શું પૂછવું છે પણ તમારે? મારે કે મેરી ટૂથપેસ્ટ में नमक है, नींबू भी है, તો તો આ નવરાત્રીનું વ્રત તૂટી જાય એનાથી? ના, આવું બધું પૂછવાનું ડોક્ટર ને? આવું પૂછાય? બેહો ને યાર. પણ મેથી ખાવી એ સ્વાસ્થ્ય માટે સારી ને? હા, મેથી ખાવી એ સ્વાસ્થ્ય માટે સારી, પણ આ રીતે ડોક્ટરની મેથી મારવી એ નુકસાન કરે. એ બરાબર, તો નહીં જતો પછી. હા, તો નથી જ જવાનું. બેહી રહ્યો અહીંયા, સોંગ સાંભળો. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Only on રેડિયો સિટી વેલકમ બેક. કાકા, હા, ભાઈ યુટ્યુબ પર નિલેશ તમને એવું પૂછે છે, આમ તો કહે છે તમને હું કે કાકા તમે આટલું સરસ બોલો છો ગુજરાતી, પણ તમારા ગુજરાતી શબ્દોમાં ઘણા શબ્દો ઇંગ્લિશ આવી જાય છે. હા, તે બસ આટલું જ કીધું છે. તે ના આવે. એવું નહીં, તમે એટલે કદાચ એવું કહેતો હશે કે કદાચ આમ પ્યોર ગુજરાતીમાં તમે બોલો એમ. હું સરળ ભાષામાં બોલવું છું ભાઈ. હું એવું કોઈ દિવસ દાવો નહીં કરતો કે હું ગ્રેટ ગુજરાતીનો સ્પીકર છું. હું કોઈ દિવસ બોલ્યો? જો તમે સ્પીકર બોલી ગયા, વક્તા. તું આ બધું ટોકીશ ના મને. હું પણ એમ નહીં, પણ નિલેશ કહે છે એવું. એટલે પણ લોકોને સમજાય એ રીતે બોલાય ને. તું હવે અત્યારે તારી ગાડી તું હમણાં સર્વિસમાં આપી હોય હા, તો તું હું કે ગાડીને સર્વિસ માટે મોકલું છું. બરાબર. હવે આનું ગુજરાતી કેવું લાગે? હું ગાડીને સેવા કરવા મોકલું છું એવું બોલે તું કોઈ દિવસ? સેવા કરવા તો કેવી રીતે બોલાય? એમ સમજાવું છું. અમુક વસ્તુમાં જો અમુકમાં ઇંગ્લિશ વાપરવું પડે યાર. બરાબર. આ રાજકોટમાં પેલું કયું GSRTC નું છે ને, પેલે એ હું હવે ત્યાં જઈને એવું કહું કે લીલી જમીન વાળી ચોકડીએ લઈ જાઓ. હે, લીલી જમીન વાળી ચોકડી? કેવો બોખલાયો? એ કયું પણ? ગ્રીનલેન્ડ ચોકડી લાપડી. અચ્છા, આમાં તો રિક્ષાવાળો બોખલાઈ જાય એમ. હવે જે હોય એ બોલવું પડેલા. ના, બરાબર. અમુક પદ્ધતિ જે રીતે સિસ્ટમમાં ચાલી છે સરળતાથી, હવે એ આપણે બધા એડોપ્ટ કરી લીધી છે. જો એડોપ બોલ્યા. હાલ આ સ્વીકારી લીધી છે. હવે તું બેંકમાં જાય અને ચેક ભરતો હોય, હા એમાં પેલી તારીખ આવે, ડેટ, હા, એ ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે તારીખો લખવી પડે. બરાબર. હવે તું એવું લખે અંદર તારીખમાં ભાદરવો માસ વિક્રમ સંવત 2079, તો ચેક ના પાસ થયેલા. બરાબર. એટલે આને સમજાવજે, તું ઓળખે જાને? ના, હું નથી ઓળખતો ભાઈ. હા બરાબર. નિલેશ ક્યાં આર્ગ્યુમેન્ટ કરતા એસા? હવે આ હિન્દી. એટલે મારે જે બોલવું હોય. હા, ઓકે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City.
વેલકમ બેક. તે હા, આજો પાવતી ફાટી શેની? સીટ બેલ્ટ નતો પહેર્યો. આવું કરાય જ નહીં. અલા પાછલી સીટ પર બેઠેલો લા. તો પણ પહેરવાનો કાયદો આવી ગયો છે, ખબર છે? એ મને ખબર છે, પણ હું જે ગાડીમાં બેઠેલો ને પાછળ, એ પાછલી સીટમાં સીટ બેલ્ટની જે પેલી ક્લિપ ભરાવવા માટેનું હોલ્ડર હતું જ નહીં લા. શું વાત કરે? એ કંઈક ભરાઈ ગયેલું અંદર, સીટની અંદર દબાઈ ગયેલું, એમ દેખાતું જ નતું. કેટલાની ચોંટી 500. છે ને? અલા હું ઓલવેઝ સીટ બેલ્ટનો આગ્રહી રહ્યો છું. મેં તો પોલીસવાળા સાહેબને પણ કીધું, મેં કહ્યું સાહેબ તમે રસ્તા તો જુઓ, પણ હા, કોઈ એમને પણ ફાસ્ટ નથી ચલાવતું. તો હું કે એમ કે એ બધું મારા અમારે નહીં જોવાનું. એમ કે પણ કોઈ સીટ બેલ્ટ બાંધે કે ના બાંધે, ઘેર જઈને કમરના બેલ્ટ બાંધવા પડે એવા રસ્તા છે. પણ કાકા, જો મારી વાત સાંભળો, આ વરસાદના લીધે ક્યાં કેવા રસ્તાઓ ધોવાયા છે શું ખબર પડે કાકા? એવું નહીં. જો આ લોકડાઉન વખતે શેરીમાં ધાબા પર ડ્રોન ઉડાડીને જે ભજીયા પાર્ટી પકડતા હતા, હા, એ જ ડ્રોન ઉડાડીને ચોમાસા દરમિયાન ધોવાયેલા રોડ રસ્તા ના દેખાય? દેખાય દેખાય કાકા, 100% દેખાય. પણ તમે હવે સીટ બેલ્ટ પહેરવાનું ભૂલતા નહીં. કોઈ દિવસ નહીં લા. અમે તો ઘરના સોફામાં નખાઈ દઈશ. તું જો એવું બધું ના હોય. ટોયલેટના કમોડ પર બેસું તોય સીટ બેલ્ટ શોધવા હાથ આમ તેમ થઈ જાય મારે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા, આ તમે ન્યૂઝ વાંચ્યા? 60મી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યા છે એક દાદા ને દાદી. ક્યાં બાત હે, જોરદાર કહેવાય યાર. મને તો બહુ ગમે આવું. હા, એમ? આ સંસ્કાર આ દેશમાં જ જોવા મળે. અને આ 60 વર્ષમાં કેટલો ગમો અણગમો કેટલોય થયો હશે, પણ તોય જોડે ને જોડે. હે, ખરેખર હા કાકા, ખરેખર બહુ મોટી વાત કહેવાય. તારે તમે ને કાકી પણ છો જ ને જોડે. બિલકુલ. તમને કશે બીજે મોઢું મારવા નથી દીધું. પણ કોઈ સ્કોપ જ નહીં લા. કેમ? અલા કોક ફંક્શનમાં ગયા હોય ને અમે જોડે, તો મને એની કોઈ બેનપણી આમ સહેજ સારી લાગે ને, હા, તો મારું ઇન્ટ્રોડક્શન જ કેવી રીતે કરાવે કે આ તમારો ભાઈ. ઉફાટ દઈને કે આ તમારો ભાઈ. હવે તમે હું કરી લો લા. મારા પપ્પા સાથે પણ આવું જ થતું હતું. મમ્મી એની ફ્રેન્ડ્સને એવું જ કે આ તમારો ભાઈ. પણ એક મિનિટ, પપ્પા ક્યાંથી આવ્યા વચ્ચે? કદાચ તમારા પપ્પાને આવા વિચાર ના આવ્યા હોય. હોતું હશે. હું નાનો હતો, પપ્પાએ મને બોલાવીને ટપલી મારી હતી એકવાર. કેમ? મન કે મમ્મીની એક પણ ફ્રેન્ડ ઘરે આવે ને તો એમને ફોઈ ફોઈ નહીં કહેવાનું, કે માસી થાય તારા, માસી કહેવાનું કે. આવું કીધેલું? હું તો કેટલા વર્ષો પછી ખબર પડી કે પપ્પાને કેટલો જીવ બળતો હતો. તમે ફોઈ કહી દેતા હતા? હાલા કઈ નહીં, પણ હવે હું એવું ઈચ્છું છું કે તમને કોઈક સાચો પ્રેમ મળી જાય એવી શુભકામના. અલા મને ક્યારે ટ્રેનમાં ચાર્જિંગ પોઈન્ટ વાળો ડબ્બો નહીં મળતો લા. તું શું સાચો પ્રેમ. અને તારી કાકી છે ને એટલે બધું જ મળી રહે છે મને બધી રીતે. અમુક આ ટોપિક જ જવા દે ને યાર. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં ઇન્ટરનેટ પર જે હું હમણાં વર્લ્ડ ન્યૂઝ જોતો હતો, હા એમાં એક બહુ જોરદાર આવ્યું. ઇજિપ્તમાં 250 કોફિન્સ ખોલ્યા. જે પેલા ઇજિપ્તના મમ્મી કહેવાય ને, હા એને આટલા વર્ષો પછી ખોલવામાં આવ્યા. અને 2500 વર્ષ જૂના મમ્મી છે. હું વાત કરે, કેમ ખોલ્યા? હવે એવું બધું મેં ડિટેલમાં નહીં વાંચ્યું. હસેલા અમે હું તો ગૂંચવાયેલો છું. મને તો એમ થાય કે ઇજિપ્તના છોકરા કેટલા કન્ફ્યુઝ હશે. કેમ? એમને એવું થતું હશે કે ડેડી મર્યા પછી મમ્મી કઈ રીતે થઈ જાય. ડેડી ને મમ્મી ક્યાંથી? અલા જોક માર્યો એમ. બરાબર છે. પણ મારે વર્લ્ડ ન્યૂઝ એટલા માટે વાંચવા હતા કારણ કે ખરેખર વર્લ્ડમાં ટ્રેન્ડિંગ પર હતું કે ઇન્ડિયામાં ચિત્તા આવ્યા ને 17મી સપ્ટેમ્બરે. હા 8 ચિત્તા આવ્યા આપણા દેશમાં અને કુનો નેશનલ પાર્કમાં મૂક્યા છે. હા હા હા, જોરદાર કહેવાય. મેં નક્કી કર્યું છે. શું જોવા જશો એમ? નાલા તો હું મારી બર્થડે વખતે હવે 4-5 કાચબા તળાવમાં છોડીશ. હે? કાચબા? એટલે હું એ સિદ્ધાંતમાં માનું છું. એટલે શાંતિથી જીવાનું, શાંતિથી રહેવાનું, શાંતિથી ખાવા પીવાનું, કોઈની મગજમારી કરવાની. એટલે હું કાચબા છોડીશ ટૂંકમાં. સારું, કાચબા છોડજો. વર્લ્ડમાં બધા પોતપોતાની રીતે જીવે છે, પોતપોતાના સિદ્ધાંત પર જીવે છે. સાચી વાત છે. અને કન્ડિશન બદલાય એ પ્રમાણે સિદ્ધાંતો બદલાય છે. એવું? હા તો તું જો ને, ચામાં માખી પડે ને તો લોકો ચા ફેંકી દે છે, હા, પણ ઘીના ડબ્બામાં માખી પડે ને તો ખાલી માખી જ ફેંકે છે.
એટલે સિચ્યુએશન પ્રમાણે સિદ્ધાંતો બદલાયેલા અને હું તો બહુ ફ્લેક્સિબલ છું લા. તમે ક્યાંનું ક્યાં લ્યો, વર્લ્ડ લેવલ પરથી માખી પર લાયા તમે. લા, તને સમજાવું છું લા. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City. Joke Studio. વેલકમ બેક. કાકા, હા, હમણાં થોડી વાર પહેલા તમે બધા સિદ્ધાંતોની વાત કરતા હતા, એમાં તમે તમારો સિદ્ધાંત કીધો કે તમે બહુ શાંતિપ્રિય છો. છું જ વળી. શાંતિથી જીવાનું, શાંતિથી રહેવાનું. છું એવું જ છે. હમણાં તારી કાકી મને કહે હા, કે આ રશિયા ને યુક્રેન કે આ લોકોને જોડે જ રહેવું છે તો શું કામ ઝઘડે છે? હા. મેં કહું આ વાત હું તને 30 વર્ષથી સમજાવું છું. તો પાછો ઝઘડો થયો, પાછો પ્રોબ્લેમ ત્યાં છે. શું વાત કર. અરે હું યાર, આ તું જોજે, માર્ક કરજે, આ મેરેજ એનિવર્સરી આવે ને હસબન્ડ વાઈફની, હા, એ વખતે તું વાઈફને જોજે એકદમ નવા કપડાં પહેર્યા હોય, ઘરનું ડેકોરેશન કર્યું હોય, સરસ જ્વેલરી પહેરી હોય, શોપિંગ કરી આવી હોય, મેકઅપ, હા, એટલે ઉત્સાહમાં હોય. હા. અને તું પેલાને જોજે, હસબન્ડને. હા, એ કંઈક જૂનું શર્ટ પહેરીને બહાર બેઠો હોય હા. અને તોય ખુશ હોય. કેમ? કેમ? એના મગજમાં એટલું જ ચાલતું હોય કે ચાલ એટલીસ્ટ આજે તો ઝઘડો નહીં જ થાય. પણ એટલે ઝઘડો કેમ થાય એમ? એ આલા આપણે પુરુષ એવા ખેલ કરતા હોઈએ ને એટલે લા, એવું છે? નાનું ઝીણું આમ રમતો હોય, હા, પકડાઈ ના જાય એટલે, પણ તોય પકડાય જ. કઈ રીતે? જો પાડોશન સારી દેખાતી હોય ને હા, તો કચરો ઉઠાવવાવાળી કોર્પોરેશનની ગાડીની પણ રાહ જોતો હોય. હવે પછી એક દિવસ પકડાઈ જ જવાયેલા. લાયા. શાંતિથી જીવો લા, હસતા રહો, હસાવતા રહો. આ જે તમે બોલ્યા ને, હું શાંતિથી જીવો, હસતા રહો અને હસાવતા રહો, આના પર બીજી એક વાત કરીશું થોડી વારમાં. સ્ટેડિયમ વિથ રેડિયો સિટી 91.1. Radio City. Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં થોડી વાર પહેલા તમે એક પેલું વાક્ય બોલ્યા કે હસતા રહો ને હસાવતા રહો, હા, અને અત્યારે કેવા ન્યૂઝ આવ્યા છે આપણી સામે? રાજુભાઈનું ને, યસ, રાજુ શ્રીવાસ્તવ, ધ ગ્રેટેસ્ટ કોમેડિયન આઈ હેવ એવર સીન. બિલકુલ. હી ઇઝ નો મોર. અને દરેક જગ્યાએ ઇન્સ્ટા પર, ફેસબુક પર, સોશિયલ મીડિયા પર, દરેક જગ્યાએ, ઇવન ન્યૂઝમાં દરેક જગ્યાએ એક ટાઇટલ તો હતું જ કે હસાવાવાળો રડાઈને જતો રહ્યો. પણ કેટલી બધી સાચી વાત છે. કોઈ એવું નહીં હોય કે એને પ્રેમ નહીં કરતું હોય. બિલકુલ. મજાનું શું હતું? ઓબ્ઝર્વેશન, હ્યુમર. અને તું જોજે, ટીવી હોય, ફ્રીજ હોય, ટેબલ, બલ્બ, આ બધા અંદર વાતો કરે તો કેવું કરે ને, એવું બધું વિચારીને જે જોક્સ કરતા હતા, જબરજસ્ત. બેસ્ટ પાર્ટ એ છે કે ભાઈ પોલિટિકલ જોક મારે ને તો પણ એ પોલિટિશિયન સામે જ બેઠો હોય, હા, મેં જોયો છે વિડીયો. અને તોય ખડખડાટ હસે છે એ લોકો. બિલકુલ આમ સ્પોટીલી બધું લેતા હોય. બિલકુલ. અને હું કહું, ખરેખર પોલિટિકલ જોક્સ કરવામાં કોઈ વાંધો નથી. એ લોકો તો સ્પોટીલી જ રહે છે. વચ્ચે અમુક ફોલ્ડર ગરમ થઈ જાય. અચ્છા. મેં હમણાં જ એક પ્રોગ્રામ કર્યો તો બધા મારી સામે નેતાઓ, હા, એમ? એમાં બધાની સામે હું એવું બોલ્યો કે ઇન્સ્યોરન્સ પોલિસી વાળા અને આ નેતા બંને હરખા. કેમ? ભવિષ્યના ફાયદા બતાડીને વર્તમાનમાં ખંખેરી નાખે તમને. બે શું હસ્યા છે લોકો, તાળીઓ પાડી હતી બોલ. પણ એ મેં જોયું છે. અને રાજુભાઈએ તો દરેક ફિલ્ડમાં આટલા વર્ષો માત્ર હસાવાનું જ કામ કર્યું છે. અને હું એમને વંદન કરું છું. ને આખી જિંદગીભર આજીવન યાદ રહેશે માણસ. ખરેખર કાકા, ખરેખર. મેં પણ એક ટાર્ગેટ રાખ્યો છે. કયો? મારે હિન્દુસ્તાનના બેસ્ટ અને કાર્યરત ઓલ્ડ એજ હોમ હોય ને, ઓલ્ડ એજ હોમ, ત્યાં જઈને મારે હસાવા છે બધાને. હિન્દુસ્તાનનું બેસ્ટ અને કાર્યરત ઓલ્ડ એજ હોમ કયું? સંસદ ભવન લા. ત્યાં બધા સિનિયર સિટીઝન છે લગભગ એમ. એટલે આ ઓલા નાનું. પણ ખરેખર સાહેબ, અમે બધા લિસનર, આપણે બધા હિન્દુસ્તાનીઓ એમને ખાલી હસતા ને હસાવતા જોયા છે. આ જીવન યાદ રહેશે. બિલકુલ. સ્ટેડિયમ વિથ રેડિયો સિટી 91.1. Radio City. કિશોર કાકા હવે ખાલી તમારા જ નહીં, આખા દેશના ફેવરિટ બની ગયા છે. ગોલ્ડ જીતી ગયા છે, ગોલ્ડ. રેડિયો સિટી જોક સ્ટુડિયોના કિશોર કાકા એટલે ACEF ગ્લોબલ કસ્ટમર એન્ગેજમેન્ટ ફોરમ એન્ડ અવોર્ડ્સ 2022 માં RJ ઓફ ધ યર.